અણકાયામાં 9 દરવાજા, 10મા દરવાજા ઉપર ખીડકી. એ ખીડકી કોઈ સંત ખોલે, કૂંચી લાવે, પણ એક ચાવીથી આ તાળાને ખોલી દે ને તો અમરનગરથી અમૃત ઝરી રહ્યું છે. અને એ અમૃતનું બિંદુ नाभि कमल मो नागनी करत नास सब कुछ, चंद्र नाल से अमी चूए, सो सब लेवे चूस, सो सब लेवे चूस, ज्ञान क्रिया गुण हरती, विष की ज्वाला फेंक के एक रोमे रोमમાં. પણ સંતોએ આ બધું શાંતિ કરવાનું કહ્યું છે. એના ઉપર કળથી કામ લેવાનું છે. બળ વાપરવાનો મેળ પડે એવો નથી. જો બળ વાપર્યું ને, જો તમે ઠેલશો ને તો ટ્રેક્ટરથી 1 વીઘો નહીં છેડાય. પણ જો તમે કળ વાપરીને ચાલુ કર્યું ને તો તમારે છેડવું એટલું છેડાય. એટલે આ ભક્તિના માર્ગ 2 છે, એક સૂક્ષ્મ અને કષ્ટમ. એક કષ્ટ યોગ, એક શરીરને ઇન્દ્રિયોનું દમન કરી અને ઈશ્વર તરફ પ્રયાણ કરવા માંગે છે એ. અને એક આ તો જેઠો કે મને જોર ના આવે, ભરભારું પટે, ઓગમ કોઈ આવે નહીં અને જરા મરણ મટે. એવું ભાઈ જરા મરણ મટે ને એવું આ નથી મેળ પડે એવો. આ તો ભેમ ખાઈને મોમો શકુની સંડાસ જવા જાય એવું તો આ ભક્તિ લાઈનમાં બાપા નથી પડે એવું મેળ. પણ થોડી ઘણી કંઈક મહેનત તો કરવી પડશે. અને મહેનત તમારે પોતાની કરવાની છે. એમાં બીજા કોઈનો વિશ્વાસ ન રાખો. તમારી જાતનો, તમારો ભાઈ, માતા, પિતા, કુટુંબ, કબીલો ભક્તિના માર્ગમાં જે કરશે એને ભાઈ હોય કે બેન હોય, પતિ હોય કે